ત્યારે જ સુરતના 32 હીરા ઉદ્યોગપતિઓના ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે। આ ખાતા હૈદરાબાદ અને બેંગલુરુ પોલીસે ફ્રીઝ કર્યા છે। સાયબર ફ્રોડની શંકાના આધાર ઉપર પોલીસે આ કાર્યવાહી કરી હોવાનું બહાર આવ્યું છે। આ ખાતાઓમાં ઉદ્યોગપતિઓના 100 કરોડ રૂપિયા ફસાયા હોય તેવી માહિતી છે। ખાતા ફ્રીઝ થવા પર જીજેઈપીસીના પૂર્વ ચેરમેન દિનેશ નાવડિયાનું કહેવું છે કે અગાઉ પણ આવી ઘટના થઈ હતી અને પૈસા ખવડાવ્યા બાદ ખાતા શરૂ કરાવ્યા હતા। પૈસા પડાવવાનો ધંધો છે। અગાઉ પણ પૈસા આપીને જ લોકોએ પોતાના એકાઉન્ટ સ્ટાર્ટ કરાવેલા। પોલીસ સ્ટેશનમાં વાત કરીએ છીએ તો અલગથી અલાયદા નંબર આપવામાં આવે છે। એ અલાયદા નંબર સાથે તમે વાતચીત કરો તો સીધી પતાવટની વાત છે। અગાઉ પણ લોકોએ આર્થિક વ્યવહાર કરીને પોતાના એકાઉન્ટ ખોલાવવામાં આવે।